हेलो स्टूडेंट, आज आपने कक्षकों ऊर्जा विषे थोड़ू घणुं शीखीशुं, राइट। तो एना पहला आपने डी कक्षको विषे थोड़ी माहिती मेळवी लईए कि डी कक्षको क्यांथी स्टार्ट थाय, क्यांथी भरावानुं स्टार्ट थाय। तो आपने खबर छे कि n बराबर 3 होय, राइट। त्यारे आपने l नी केटली वेल्यू मळे तो कि 3 वेल्यू मळे, 0, 1 અને 2, राइट। तो ज्यारे l बराबर 0 होय तो s, 1 माटे p, 2 माटे d होय, राइट। हवे ज्यारे n बराबर 1 અને n बराबर 2 होय, राइट, त्यारे डी कक्षको शुं होय छे, एब्सेंट होय छे, राइट। कारण के डी कक्षक माटे l नी वेल्यू केटली जोईए तो के 2 जोईए, राइट। અને n बराबर 1 અને n बराबर 2 माटे आपने l नी अनुक्रमे 0 અને बीजा n बराबर 2 होय, राइट। तो एना माटे 0 અને 1, राइट, एवी 2 वेल्यू मळे छे। तो l बराबर 2 वेल्यू आपने क्यांथी मळे छे तो के n बराबर 3 थी, राइट। એટલે 3 थी એટલે કે પછી 4, 5, 6, राइट। ए बधानी अंदर डी कक्षको शुं हशे, प्रेजेंट हशे, राइट। 1 અને 2 માં डी कक्षक होती નથી। डी कक्षकोमां बीजुं शुं कीधुं छे तमने लोकोने के डी कक्षकोनी पेटा संख्या जे डी कक्षको छे एमां पेटा कोषोनी कक्षको केटली हशे तो एना माटे पण आपणने सूत्र खबर छे 2l + 1, राइट। तो l बराबर शुं होय तो के 2, तो 2 गुणिया 2 4, 4 + 1 बराबर शुं थाय तो के 5, राइट। एनो मतलब शुं कि डी कक्षकोनी अंदर कुल पेटा कक्षको केटली छे तो के 5 डी पेटा कक्षको हशे, राइट। અને એ 5 જે પેટા કોષો છે એ પેટા કોષો માટે ચુંબકીય ક્વોન્ટમાંક ml ના મૂલ્ય કેટલા હશે તો કે +-2 જેટલા, રાઈટ। એટલે +2 થી લઈને -2 સુધીના, રાઈટ। એટલે -2, -1, 0, +1 અને +2 ટોટલ 5 વેલ્યુ મળે, રાઈટ। હવે આ 5 જે ડી કક્ષકો છે એ ડી કક્ષકો કઈ કઈ છે તો કે dx, જે રીતે આપણે 3 ડી કક્ષકો જોઈ હતી ને px, py, pz, એવી જ રીતે ડી કક્ષકો કઈ કઈ છે 5 તો કે dxy, dyz, dzx, dx2y2 અને dz2, રાઈટ। હવે આપણે એના આકાર જોઈએ તો કે આપણે px, py, pz માં બી જોયું હતું, રાઈટ, કે p કક્ષકોના આકાર કેવા છે તો કે ડમ્બેલ અને એમાં 2 લૂપ્સ છે। જ્યારે ડી કક્ષકોના આકાર કેવા છે તો કે આવી રીતે 2 લૂપ્સ હશે એમાં, રાઈટ। એટલે ટોટલ કેટલા લોબ જોવા મળે તો કે 4 જોવા મળે, રાઈટ। હવે ડી xy છે એટલે xy, પછી yz એટલે yz પર, zx એટલે zx પર, એવી જ રીતે x2y2 હોય તો xy પર અને z2 હોય તો એનો આકાર કેવો છે, અલગ છે, રાઈટ। બાકીની 4 જે ડી કક્ષકો છે એ બધાનો આકાર એક સરખો છે। જુઓ આ 1, 2, 3 અને આ ચોથી, રાઈટ। પણ dz2 નો આકાર કેવો છે, બધા કરતા થોડો અલગ છે, રાઈટ। હવે dxy તો x અને y, રાઈટ, તો એ ક્યાં આવશે તો કે આ રીતે x એક્સિસ અને y એક્સિસ ની વચ્ચે, રાઈટ, એક લૂપ્સ આવશે અને બીજો લૂપ્સ આવશે y અને z ની વચ્ચે। એવી જ રીતે જ્યારે x અને z ની વાત કરીએ તો એક લૂપ્સ ક્યાં આવશે તો કે y એક્સિસ પર જો છે અહીંયા, અને એક ક્યાં આવશે તો કે x અને z ની વચ્ચે છે, આ x અને z ની વચ્ચે। એવી જ રીતે dz હોય તો એક ક્યાં આવશે x ઉપર અને બીજો ક્યાં આવશે y અને z ની વચ્ચે, એવી રીતે, રાઈટ। dx2y2 છે તો એક આવશે y ઉપર અને એક આવશે x ઉપર, અને z2 હશે તો એક z પર આવશે અને બીજો ક્યાં આવશે એને રાઉન્ડમાં આવશે, રાઈટ। તમને આ ક્વેશ્ચન પૂછાય તો આકૃતિ સહિત દોરવો જરૂરી છે, રાઈટ। હવે ડી કક્ષકોની ઉર્જા તો ડી કક્ષકોની જે 5 પેટા કક્ષકો છે એ 5 પેટા કક્ષકો જ્યારે એક જ કક્ષકની અંદર હોય, ધારો કે n બરાબર 3 ની વાત કરીએ તો એમાં ટોટલ 5 ડી કક્ષકો હશે, રાઈટ। તો એ 5 ડી કક્ષકો જે સેમ કક્ષામાં છે, જે સેમ કોષમાં છે, રાઈટ, એ બધાની ઉર્જા કેવી હશે તો કે સરખી હશે। એનો આકારમાં તો થોડોક ચેન્જ થાય છે પણ એમ કેવા હશે તો કે સમાન હશે, રાઈટ। એટલે કઈ રીતે આકાર ચેન્જ થાય તો કે એની જે આ ગોઠવણી છે, રાઈટ, એ ગોઠવણી થોડીક અલગ છે, ઓકે। પણ જેમ જેમ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય, રાઈટ, એમ એનું ઉર્જા અને એનું કદ શું થાય, વધતું જાય, રાઈટ। એટલે 3D કરતા 4D, 4D કરતા 5D, રાઈટ, એ બધા કેવા થાય, અલગ થાય, રાઈટ। એ બધાની ઉર્જા ધીરે ધીરે શું થાય તો કે વધતી જાય, રાઈટ। હવે
બીજું શું કીધું છે? ત્રિજ્યા નોડ અને વિધેય નોડ. તો કે કેન્દ્ર નજીક કે જ્યાં લોબ એકબીજાને મળે છે, રાઈટ, ત્યાં ઇલેક્ટ્રોન સંભાવનાનો જે વિધેય છે એવો કેવો હોય? તો કે શૂન્ય હોય, રાઈટ. અને ડી કક્ષકો માટે એની સંખ્યા કેટલી છે? તો કે n-l-1, રાઈટ. ધારો કે આપણે 3D કક્ષકની વાત કરીએ તો n બરાબર શું થાય? તો કે 3, રાઈટ. એના માટે l ની વેલ્યુ કેટલી થાય? તો કે 2, રાઈટ. અને એના માઇનસ શું કરવાનું છે? 1 કરવાનું, રાઈટ. એટલે 3 - 2 એટલે 1 રહે અને 1 - 1 એટલે શું થઈ જાય? 0. અહીંયા 1 આપેલો છે, રાઈટ, 0 આવે. અને કુલ નોડ કેટલા કહેવાય? તો કે નોડ માટે શું આવે? નોડલ સપાટી આવતું હતું ને, તો n-1 એટલે n બરાબર શું છે? 3. 3 - 1 બરાબર શું થઈ જાય? 2. એટલે કુલ નોડ કેટલા હશે? તો કે 2 નોડ એમાં પ્રેઝન્ટ હશે, રાઈટ. તો આ હતું ડી કક્ષકો વિશે. આપણે આગલા લેક્ચરમાં પી કક્ષકો વિશે બી ભણી ગયા, રાઈટ. હવે આપણે ઉર્જા વિશે વાત કરીએ, કક્ષકોની ઉર્જા. તો પહેલા કક્ષકોની ઉર્જામાં આપણે હાઇડ્રોજનની ઉર્જાની વાત કરીએ. તો હાઇડ્રોજનની અંદર ખાલી એક જ ઇલેક્ટ્રોન હોય, રાઈટ. અને એ પહેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી, આ જે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની તરફની કક્ષામાં ભરાય. એટલે એને આપણે કઈ કક્ષા કહીએ? પહેલી કક્ષા. અને પહેલામાં ખાલી શું પ્રેઝન્ટ હોય? તો કે S. એટલે એની અંદર ઇલેક્ટ્રોન ખાલી તેમાં ભરાય છે? 1s માં ભરાય, રાઈટ. અને બાકીની બધી કક્ષકો કેવી રહે? ખાલી રહે. તો ખાલી હાઇડ્રોજન માટે શું થશે? તો કે 1s કરતા 2s ની, જો બધાની અંદર આ વસ્તુ તો કોમન છે કે જે પહેલો કોષ હોય એના કરતા બીજો, બીજા કરતા ત્રીજો, ત્રીજા કરતા ચોથો, રાઈટ. જેમ જેમ કક્ષકો n નો નંબર વધશે એમ ઉર્જા શું થાય? વધે, રાઈટ. એટલે જો 1s કરતા 2માં વધારે હોય એટલે પહેલા કરતા 2માં વધારે હોય, બીજા કરતા 3માં વધારે હોય, ત્રીજા કરતા 4માં વધારે હોય, રાઈટ. પણ એમાં પણ શું હોય? તો કે 2 ની અંદર 2 કક્ષકો હોય, S અને P. તો એ બંને કેવી હોય? સરખી. એવી જ રીતે 3 ની વધારે છે પણ 3માં બી 3 હોય, S, P અને D. તે ત્રણે કેવી થશે? સરખી. શેના માટે? ખાલી હાઇડ્રોજન માટે જ આ ક્રમ છે, રાઈટ. પછી ચોથું, તો ચોથાની અંદર S, P, D, F 4 હોય તો એ બધાની ઉર્જા બી કેવી થશે? તો કે સમાન થશે, ઓકે. હવે હાઇડ્રોજનની ધરા અવસ્થા. તો કે હાઇડ્રોજન પરમાણુમાં 1s ઇલેક્ટ્રોન સ્થાયી પરિસ્થિતિ દર્શાવે છે, જેને એની ધરા અવસ્થા કહે છે, રાઈટ. અને 1s કક્ષામાંનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી સૌથી વધારે પ્રબળ રીતે શું થયેલો હોય છે? આકર્ષાયેલો હોય છે. એની ઉત્તેજિત અવસ્થા. તો ઉત્તેજિત અવસ્થા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ભરાયેલા હોય અને એ 1s કક્ષામાંથી જો એ ઇલેક્ટ્રોન 2s કે 2p, 3s કે 3p, રાઈટ, આ કોઈ પણ કક્ષામાં જો એન્ટર થાય તો એને એની કઈ અવસ્થા કહેવાય? ઉત્તેજિત અવસ્થા. એટલે કે ઇલેક્ટ્રોન પહેલા 1sમાં હતો તો એ 1sમાં જે ઇલેક્ટ્રોન છે એ ધરા અવસ્થા કહેવાય, રાઈટ. અને 1sમાંથી ઇલેક્ટ્રોન જમ્પ કરીને, રાઈટ, બીજી કોઈ કક્ષામાં જાય, બીજી કોઈ પણ કક્ષા 2s, 2p, 3s, 4s, 4p, 5d, કોઈમાં પણ, તો એ કઈ અવસ્થા કહેવાય? ઉત્તેજિત અવસ્થા, રાઈટ. એ ઉત્તેજિત અવસ્થા બધાની અંદર કોમન હોય કે બીજા બધામાં શું હોય? હાઇડ્રોજનમાં તો ખાલી એક જ ઇલેક્ટ્રોન ભરાય, રાઈટ. પણ બીજા બધાની અંદર આપણે કેવું હોય? તો છેલ્લો ઇલેક્ટ્રોન ભરાયો હોય એના પછી જે ખાલી કક્ષકો હોય ત્યાં જ્યારે ઇલેક્ટ્રોન જાય ને તો એની ઉત્તેજિત અવસ્થા થઈ કહેવાય, રાઈટ. ઉત્તેજિત અવસ્થાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રમાણમાં નિર્બળ આકર્ષણ ધરાવે, રાઈટ. બીકોઝ એ કેન્દ્રથી શું થાય? દૂર થતો જાય, રાઈટ. એટલે ઓલવેઝ ધરા અવસ્થાની ઉર્જા કરતા ઉત્તેજિત અવસ્થાની ઉર્જા વધારે હોય. હાઇડ્રોજનમાં ધન કેન્દ્ર અને ઇલેક્ટ્રોનના ઋણભાર વચ્ચે માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા હોવાથી પેટાકોષ L કક્ષકોના ઉર્જા સ્તરને અસર કરતા નથી, રાઈટ. તમને અહીંયા જો હાઇડ્રોજન વિશે વાત કરેલી છે એનો ઉર્જાનો શું કહેવાય? સ્તંભ આપેલો છે, રાઈટ. તો પહેલા જો ઇલેક્ટ્રોન 1sમાં હોય તો આ એની કઈ અવસ્થા થઈ કહેવાય? ધરા અવસ્થા. પછી એ 2s, 2pમાં જાય, 3s અથવા તો 3dમાં જાય તો એ બધા એના માટે કયા શું કહેવાય? તો કે ઉત્તેજિત અવસ્થા થઈ કહેવાય, ઓકે. સમજ પડશે? ચલો નેક્સ્ટ છે બહુ ઇલેક્ટ્રોન. બહુ ઇલેક્ટ્રોન એટલે કે જેનામાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો એના માટે ઉર્જાનો ક્રમ શું છે? તો કે એના માટે ઉર્જાનો ક્રમ આપણને આપેલો છે. પેલો ઉર્જાનો ક્રમ ખાલી હાઇડ્રોજન માટે હતો, રાઈટ. હવે પહેલા શું આવે? 1 આવે, 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, આપણને ખબર છે, રાઈટ. હવે 1 ની અંદર ખાલી કઈ કક્ષક છે? તો કે 1s, રાઈટ. 1s પછી શું આવશે? પહેલી કક્ષા પછી બીજી કક્ષા, બીજામાં 2 છે કઈ? તો કે 2s અને 2p. પછી ત્રીજામાં 3 છે તો કે 3s, 3p અને 3d, રાઈટ. એટલે આવી રીતે ઉર્જા શું થાય? વધારે થાય, રાઈટ. હવે
1s કરતાં 2 મોટા છે એટલે ઓબ્વિયસલી 1s ની ઉર્જા ઓછી હશે અને પછી 2s અને 2p ની જ્યારે વાત કરીએ તો 2s અને 2p ની અંદર s ની ઉર્જા છે ને હંમેશા p કરતાં કેવી હોય ઓછી હોય રાઈટ એટલે 2s ની ઉર્જા કેવી આવશે ઓછી અને 2p ની ઉર્જા કેવી આવશે વધારે પછી 3s 3p પછી 4s 3d 4p રાઈટ હવે આ છે ને ઉર્જાનો ક્રમ છે તમને એવું થશે કે 3p પછી તો 3d આવવું જોઈએ ને કારણ કે 4 તો 3 કરતાં મોટા કહેવાય રાઈટ પણ આનું બી એક રીઝન છે એના માટે એક આખી મેથડ છે જે અમને આપણે પાછળ ડિસ્કસ કરીશું રાઈટ અત્યારે ખાલી આ સિક્વન્સ તમે જોઈ લો અને પછી એને કઈ રીતે યાદ રાખવાની રાઈટ કેમ આ સિક્વન્સ આવી એના માટે પણ પાછળ રૂલ્સ છે આપણે એના વિશે પછી ડિસ્કસ કરીએ છીએ રાઈટ ચલો ભાઈ હાઇડ્રોજનમાં તો આપણને આગળ ડિસ્કસ કર્યું બીજું શું કીધું છે કક્ષકોની ઉર્જાને અસર કરતા પરિબળો તો કક્ષકોની ઉર્જાને કયા કયા પરિબળો અસર કરે તો કે કક્ષકના કેન્દ્રની તરફનું આકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે કક્ષકનું કેન્દ્ર એટલે આ કેન્દ્ર છે અને આ બધી કક્ષા છે રાઈટ તો એ કક્ષાનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું છે રાઈટ બીજું તમને ખબર છે ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય ઋણ વીજભાર રાઈટ તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય ઓબ્વિયસલી છે પછી આંતરકોષોની કક્ષાના ઇલેક્ટ્રોનથી બાહ્ય કોષનું શિલ્ડિંગ પ્રમાણ એટલે કે ધારો કે આપણે આવી રીતે ઇલેક્ટ્રોન ભર્યા રાઈટ આ ત્રીજી કક્ષાએ આપની બાહ્યતમ કક્ષા થઈ ગઈ એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં પ્રેઝન્ટ હોય ને એને આપણે બાહ્યતમ કક્ષા કહીએ એટલે બાહ્ય કોષ કહીએ રાઈટ અને અંદરના જે બધા છે ભરાયેલા એ આખા બધાને આપણે શું કહીશું આંતરકોષ એટલે આંતરકોષ જો ભરેલો હોય ને તો ન્યુક્લિયસનું બાહ્ય કોષ પ્રત્યેનું આકર્ષણ શું થાય ઓછું થાય એને આપણે શું કહીએ શિલ્ડિંગ અસર રાઈટ તો શિલ્ડિંગ અસર કેટલી છે પછી બાહ્ય કોષોમાં રહેલી કક્ષકો વડે થતી અસર કેવી છે બાહ્ય કોષની કક્ષકની ઉપર કેન્દ્રના અસરકારક ધન વીજભારની માત્રા કેટલી છે બાહ્યતમ કક્ષકથી કેન્દ્રનું અંતર કેટલું છે રાઈટ એ કના મૂલ્ય ઉપર આધાર રાખે છે એ બધા ઉપર એ શું કરે છે એ વસ્તુ જરૂરી છે રાઈટ અસરકારક ધન વીજભાર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ઉપર અનુભવતા જે કુલ ધનભાર છે રાઈટ એને અસરકારક કેન્દ્રીય ધનભાર આપણે એને કહીએ છીએ અને જેમ જેમ કેન્દ્રીય ધનભાર વધે રાઈટ એટલે ઝેડ ઇફેક્ટ વધે એમ શિલ્ડિંગ શું થાય અને તેમ કેન્દ્રીય વીજભાર શું થાય વધે ને એમ ઝેડ ઇફેક્ટ શું થાય વધે અને ઝેડ ઇફેક્ટ એ શિલ્ડિંગ વધે તેમ શિલ્ડિંગમાં પણ શું થાય ફેરફાર થાય રાઈટ તો તમને શિલ્ડિંગની વાત કરી છે શિલ્ડિંગ એટલે શું તો કે કેન્દ્ર અને પરમાણુમાં બાહ્ય કોષની વચ્ચે રહેલા આંતરિક કોષોમાંના ઇલેક્ટ્રોન કેન્દ્રના સંપૂર્ણ ધનભારની અસરને બાહ્ય ઇલેક્ટ્રોનની ઉપર શું કરે ઘટાડે એટલે કે આંતરકોષ જો સંપૂર્ણ ભરેલો હોય તો બાહ્ય ઇલેક્ટ્રોનની ઉપર એનું જે આકર્ષણ છે એ કેવું કરે ઓછું કરે રાઈટ અને બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવતા નથી કારણ કે અંદરના ઇલેક્ટ્રોન એને આકર્ષતા હોય એટલે બાહ્ય વાળાનું આકર્ષણ કેવું થઈ જાય ઓછું થઈ જાય રાઈટ આ ઘટનાને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન ઉપર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું આપણે શું કહીએ છીએ શિલ્ડિંગ કહીએ છીએ રાઈટ શિલ્ડિંગ એટલે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે જો આ આપણને વ્યાખ્યા આપી છે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધનભારની અસરમાં જે ઘટાડો થવો એને આપણે શું કહીએ શિલ્ડિંગ કહીએ છીએ રાઈટ આ જ ક્વેશ્ચન બીજું શું કીધું છે બહુ ઇલેક્ટ્રોનમાં કક્ષકોની ઉર્જાના જે ક્રમ છે એની સમજૂતી કોના પર આધાર રાખે તો કે n એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં બંને ઉપર આધાર રાખે બીજું s p d f બધાની ઉર્જા કેવી હોય છે અલગ અલગ હોય છે ત્રીજું કે ધારો કે કોઈ પણ એક કક્ષાની વાત કરીએ ધારો કે n બરાબર 3 તો એમાં 3 કક્ષકો હોય 3s 3p ને 3d તો એ ત્રણેયની ઉર્જા પણ સરખી હોતી નથી રાઈટ હવે એનું કારણ શું કીધું છે તો કે કેન્દ્રનો ધનભાર અને ઇલેક્ટ્રોનના ઋણભાર વચ્ચે આકર્ષણ બળ હોય રાઈટ અને એ આકર્ષણ બળ ઉપરાંત એની વચ્ચે શું હોય અપાકર્ષણ બળ પણ હોય રાઈટ બીજું કે શિલ્ડિંગ અસરના લીધે s p d f બધાની ઉર્જા શું થાય છે બદલાઈ જાય છે આંતરકોષ છે એ શું કરે આવરણ જેવું કરે રાઈટ એટલે કે ધારો કે આ આપણી બાહ્યતમ કક્ષા છે રાઈટ તો અંદર જે ભરેલા છે એ ભરેલા શું કરે કવચ તરીકે વર્તે રાઈટ એટલે સ્ક્રીનિંગ આવરણ તરીકે વર્તે અને એના લીધે આ જે બાહ્યતમ કક્ષા છે એ બાહ્યતમ કક્ષા પર શું થાય શિલ્ડિંગ અસર થાય રાઈટ અને જેમ શિલ્ડિંગની માત્રા વધારે હોય તેમ અસરકારક ધનભાર ઘટી બાહ્ય કક્ષાની ઉર્જા શું થાય છે ઘટે છે રાઈટ અને ઇલેક્ટ્રોનથી વધારે અંતર થાય છે એટલે કે એ દૂર થાય છે રાઈટ આકર્ષણ ઓછું થઈ જાય એનું
અંદરના કક્ષકોના કારણે, રાઈટ. શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોનની ઉપર અનુભવતું કેન્દ્રનું જે આકર્ષણ બળ છે, રાઈટ, એ કેન્દ્રીય વીજભાર વધે એમ શું થાય, એ આકર્ષણ બળ પણ વધે છે. અને બાહ્ય ઇલેક્ટ્રોન તથા કેન્દ્ર વચ્ચે આંતરક્રિયા વધે તેમ એ વસ્તુ ઘટે છે, રાઈટ. બાહ્યતમ કોષમાંના S, P અને D કક્ષકોની પરસ્પર અસર અને એનો આકાર. તો બાહ્યતમ એક જ કોષમાંના કક્ષકોમાંના ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક અપાકર્ષણની અસર વધારે મહત્વની છે, રાઈટ. અને એ આકર્ષણ અને અપાકર્ષણ બંને આંતરક્રિયા ઇલેક્ટ્રોન ધરાવતા કોષ અને કક્ષકોના આકાર ઉપર આધાર રાખે છે, રાઈટ. S કક્ષકનો આકાર ગોળ છે, રાઈટ, એ વધારે નજીક છે. P કક્ષકનો આકાર ડમ્બેલ છે, રાઈટ. એવી રીતે કેન્દ્રથી બાહ્ય ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ કરવાની ક્ષમતા S, P અને D કક્ષકોની ક્રમશઃ, એટલે S પછી P પછી D માં જઈએ એમ કેવી થતી જાય છે, ઓછી થતી જાય છે, રાઈટ. અને S, P, D ની શિલ્ડિંગ ક્ષમતાના કારણે 3S, 3P, 3D એ બધાની ઉર્જા વધતા ક્રમમાં હોય છે, એટલે કે એની ઉર્જા ક્રમશઃ શું થાય છે, વધે છે, રાઈટ. તો આ હતું આપનું કક્ષકોની ઉર્જા વિશેની થોડી માહિતી. ઓકે, થેન્ક યુ.